ગુડ મોર્નિંગ એવરી સ્ટુડન્ટ્સ. આપણે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ તેની અંદર સ્વાધ્યાય 6.3માં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 તેમજ ક્વેશ્ચન નંબર 3 આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. અને મિત્રો આજે આપણે સ્વાધ્યાય 6.3ની અંદર ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 પૂર્ણ કરીશું. અને એ પૂર્ણ કરતાની સાથે જ આપણે ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે. તો મિત્રો આજે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4, જેની રકમ છે કે આપેલ આકૃતિમાં જો રેખાઓ PQ અને RS એટલે કે રેખાઓ અહીંયા PQ અને RS બિંદુ T પર એ પ્રકારે છેદે કે T પર છેદે છે કે PRT = 40°. એટલે કે મિત્રો PRT એ કેટલા આપેલા છે અહીંયા 40°. તો અહીંયા સૌથી પહેલાં આપણે લખી દઈએ કે તે કેટલા છે 40° છે. ત્યારબાદ RPT એટલે કે RPT એ 95° આપેલા છે, એટલે કે અહીંયા 95° લખી દઈશું. હવે TSQ એટલે કે TS અને Q એટલે કે આ ખૂણો જે છે તેનું માપ આપણને આપેલું છે 75°. તો SQT મેળવો. એટલે મિત્રો અહીંયા SQT જે છે તે SQ અને T એ આપણે શોધવાના છે. એટલે આ ખૂણો જે છે તે આપણે શોધવાનો છે. તો એ ખૂણો શોધતા પહેલાં આપણે સૌથી પહેલાં અહીંયા જોઈએ કે અહીંયા મિત્રો બે ખૂણાના માપ આપેલ, એટલે કે ત્રિકોણ PRTમાં આપણે જોઈએ. તો અહીંયા સૌથી પહેલાં લખી દઈએ કે ત્રિકોણ PRTમાં. હવે મિત્રો આ ઉપરલા ત્રિકોણની જ વાત છે, તેની અંદર બે ખૂણાના માપ આપેલા છે. તો આપણને આ ત્રીજા ખૂણાનું માપ જે છે તે મળી જાય, કારણ કે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો જે છે તે કેટલો થાય છે 180. માટે આપણે એવું લખીએ કે ત્રિકોણ PRTમાં ખૂણો PRT પ્લસ ખૂણો RTP અથવા તો PTR પણ લખી શકાય. આપણે અહીંયા લખીશું RTP પ્લસ ખૂણો TPR અથવા તો અહીંયા RPT પણ લખી શકાય. તો RPT = આપણને કેટલા આપેલા છે 90°. સોરી મિત્રો 180° થાય ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો. હવે મિત્રો અહીંયા માપ લખી દઈએ કે PRT જે છે તે કેટલા છે 40° પ્લસ RTP આપણે શોધવાના છે, એટલે ખૂણો RTP અને RPT અહીંયા મિત્રો કેટલા RTP હતું ને હવે RPT એટલે કે એ તે કેટલા છે 95 = 180. હવે મિત્રો 40 અને 95 એ બંનેનો આપણે સરવાળો કરીએ અથવા તો ડાયરેક્ટ બરાબરની આશા લઈ જઈએ તો બાદબાકી થઈ જશે. આમ આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને મિત્રો કેટલા મળે 135 મળે. માટે અહીંયા આપણે એવું લખી શકીએ કે ખૂણો RTP = 180 - 135°. માટે ખૂણો RTP = 180માંથી 35 આપણે માઇનસ કરીએ તો આપણને કેટલો મળે 45 મળે છે. આમ આપણને એક ખૂણાનું માપ જે છે તે કેટલું મળે છે અહીંયા 45° મળે છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા રેખાઓ PQ અને RS એ શેની પર છેદે T પર છેદે, એટલે કે ખૂણો RTP અને ખૂણો અહીંયા જે છે તે STQ અથવા QTS એ બંને જે છે ને તે અભિકોણો થાય. એટલે કે STQ અને RTP એ બંને અભિકોણ થાય. એટલે કે આ 45 હોય તો આ ખૂણાનું માપ પણ કેટલું થશે મિત્રો 45° થશે. માટે આપણે એવું લખી શકીએ કે ખૂણો RTP = ખૂણો STQ. કારણ આપણે શું લખી શકીએ અભિકોણો છે માટે. કારણ કે આપણે આગળ અભિકોણની વ્યાખ્યા જોઈ ગયા હતા કે બે રેખાઓનું છેદબિંદુ એક જ હોય તો તેના સામસામેના ખૂણા જે છે તે કેવા થાય છે અભિકોણ થાય છે. માટે આપણે STQ RTP 45 હતા તો STQ પણ કેટલા લખી શકાય 45° લખી શકાય. હવે મિત્રો અહીંયા 45 આવી ગયા છે. જેવી રીતના આપણે અહીંયા ઉપરનું ત્રિકોણ જે હતું PRT એની અંદર આપણે ત્રણેય ખૂણાનો સરવાળો 180 લઈ અને આ ખૂણો શોધેલો હતો. તો હવે આ બંને ખૂણા આપણને મળી ગયેલા છે. તો એ બંને ખૂણાનો સરવાળો અને અહીંયા ખૂણો
SQT अथवा तो TQS એનો ત્રણેયનો સરવાળો જે છે ટોટલ 180 અંશ થાય, માટે આ ખૂણો પણ આપણને મળી જાય. તો અહીંયા આપણે લખીએ કે હવે ત્રિકોણ STQ માં ત્રણેય ખૂણાનું માપ લઈ લઈએ. તો STQ ખૂણો STQ પ્લસ ખૂણો મિત્રો અહીંયા SQT પ્લસ ખૂણો અહીંયા જે આપણને આપેલો છે તે TSQ ઇઝ ઇક્વલ ટુ 180 અંશ થાય. હવે મિત્રો STQ જે આપણને કેટલા મળે છે? 45 મળે છે અહીંયા, તો ત્યાં લખી દઈશું 45 અંશ પ્લસ SQT એ આપણે શોધવાના છે, તો અહીંયા લખી દઈશું ખૂણો SQT પ્લસ TSQ, એટલે કે અહીંયા TSQ એ આપણને કેટલા આપેલા છે મિત્રો? 75 આપેલા છે, તો અહીંયા લખી દઈશું 75 અંશ ઇઝ ઇક્વલ ટુ 180. હવે મિત્રો 75 અને 45 તે બંનેનો આપણે સરવાળો કરવાનો છે, એટલે માટે ખૂણો SQT 75 અને બીજા 5 ઉમેરીએ એટલે કે 80 થાય. 80 અને 40 એટલે કે 120 ઇઝ ઇક્વલ ટુ 180. હવે મિત્રો અહીંયા SQT 120 બરાબરની આ સાઈડ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય, માટે 180માંથી 120 માઇનસ કરીએ તો આપણને કેટલા મળે છે? 60 અંશ જેટલું મળે છે. આમ એવું કહી શકીએ કે અહીંયા જે આપણને ખૂણો શોધવાનો કીધો છે તે કેટલા અંશનો મળે છે? 60 અંશનો મળે છે. ત્યારબાદ હવે મિત્રો આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 5, જેની રકમ જોઈએ તો સૌથી પહેલાં રકમ છે કે આપેલ આકૃતિમાં જો PQ લંબ PS અને PQ સમાંતર SR ખૂણો SQR ઇઝ ઇક્વલ ટુ 28 અંશ અને QRT ઇઝ ઇક્વલ ટુ 65 અંશ છે, તો X અને Y શોધો. તો મિત્રો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરી લઈએ કે અહીંયા આકૃતિની અંદર એક PQ જે છે તેને લંબ જે છે તે PS આપેલા છે, એટલે કે PS તેને અહીંયા લંબ છે આ રીતના. હવે આગળ શું કીધું છે? PQ સમાંતર SR, એટલે કે SR તેને સમાંતર છે, એટલે કે SR અહીંયા નીચેની બાજુ આવશે આ રીતના. હવે ખૂણો SQR, એટલે કે અહીંયા ખૂણો S, અહીંયા આપણે Q બિંદુ લઈશું ને અહીંયા R લઈશું, એટલે કે ખૂણો અહીંયા થઈ જશે SQR. મિત્રો અહીંયા જે વધારાનું છે તે આપણે ભૂસી દઈએ અને એક લાઈન જે છે તે આપણને અહીંયાથી આપેલી કે આપણે અહીંયા આવી રીતના દોરી દઈએ. હવે મિત્રો અહીંયા નામકરણ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણને શું કીધું છે? અહીંયા PQ લંબ PS છે, તો અહીંયા આપણે P અને Q બિંદુ અને PS તેને લંબ છે, એટલે કે PS થઈ ગયું. હવે PQ સમાંતર SR, એટલે કે આ SR અહીંયા આવશે. હવે SQR એટલે કે નીચેવાળો ખૂણો તે આપણને કેટલો આપેલો છે? 28 અંશ જેટલો આપેલો છે. અને QRT એટલે કે અહીંયા એક બિંદુ આપેલું છે T, એટલે કે બહિષ્કોણ આપેલો છે, એ કેટલા અંશ છે? 65 અંશ આપેલો છે. તો અહીંયા ઉપર જે છે તે આપણને X અને અહીંયા જે છે નીચે તે આપણને Y શોધવાના કીધા છે, એટલે કે X અને Y આપણે શોધી લઈએ સૌથી પહેલાં. તો હવે મિત્રો જોઈએ કે આપણે સૌથી પહેલાં અહીંયા એક ઝેડ પ્રકારનો ખૂણો બને છે, એટલે કે અહીંયા PQR અને QRT, એટલે કે એ બંને જે છે તે આપણને યુગ્મ કોણ મળે છે, એટલે કે આ ખૂણો અને આ બહારનો ખૂણો જે છે તે બંને ખૂણા યુગ્મ કોણ બને છે. એટલે કે અહીંયા આપણે એવું લખી શકીએ કે ખૂણો PQR ઇઝ ઇક્વલ ટુ ખૂણો QRT. અહીંયા કારણ આપણે શું લખી શકીએ? બંને જે છે તે યુગ્મ કોણો છે માટે. હવે મિત્રો અહીંયા એ બંને યુગ્મ કોણો હોય તો આ બંને ખૂણાનું માપ જે છે તે કેટલું થશે? 65 અંશ. માટે આપણે ખૂણો PQR ઇઝ ઇક્વલ ટુ મિત્રો સૌથી પહેલાં આપણે ખૂણો QRT ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા આપેલા છે? 65 અંશ છે. માટે ખૂણો
PQR જે છે તે પણ કેટલા થશે 65° જેટલા થશે। હવે મિત્રો PQR ની અંદર બે ખૂણા આપેલા છે કે બંને આસન કોણ છે, એટલે કે PQS અને SQR એ બંને આસન કોણ છે, એટલે કે અહીંયા એવું પણ લખી શકાય કે ખૂણો PQS પ્લસ ખૂણો SQR આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને આખો ખૂણો જે છે તે PQR મળી જાય, એટલે કે આખો ખૂણો આપણને આટલો મળે, એટલે કે ત્યાં આપણે એવું લખી શકીએ કે ખૂણો PQR। હવે અહીંયા PQS એ આપણે કેટલા લેવાના છે x, તો અહીંયા x લઈ લઈશું પ્લસ SQR જે આપણને કેટલા આપેલા છે 28 ઇઝ ઇક્વલ ટુ PQR તે આપણને આ કુલ ખૂણો જે છે તે કેટલો મળે છે અહીંયા PQR એટલે કે તે આપણને કેટલા મળેલ છે 65 મળે છે। હવે મિત્રો 28 જે છે તે બરાબરની આ સાઈડ આવી જાય તો 65માંથી 28 માઇનસ કરવાના તો ત્યાં આપણને કેટલા મળે 37° મળે। આમ એવું કહી શકાય કે ખૂણો x જે છે તે કેટલો મળે છે 37° જેટલો મળે છે। હવે મિત્રો અહીંયા ખૂણો x મળી ગયો, અહીંયા P જે છે તે આપણને કાટખૂણો આપેલો છે ત્યાં જોઈ શકો છો, અને આ ખૂણો શોધો એટલે કે બંને ખૂણાના માપ કાટખૂણો છે એટલે કે તેનું માપ 90° થશે, xનું માપ 37 આવ્યું અને ખૂણા yનું માપ આપણે શોધવાનું છે। તો મિત્રો ત્રણે ખૂણાનો સરવાળો જે છે તે આપણે ઉપરના દાખલા પ્રમાણે કર્યું તે રીતના કે અહીંયા બે ખૂણાના માપ આપણને ખબર હોય તો ત્રીજા ખૂણાનું માપ આપણને મળી જાય છે। અહીંયા એવું જ છે કે બે ખૂણાનું માપ આપણને ખબર છે તો ત્રીજા ખૂણાનું માપ મળી જશે। તો અહીંયા સૌથી પહેલાં લખી શકીએ કે ત્રિકોણ PQSમાં એટલે કે ત્રિકોણ PQSમાં આપણને SPQ જે છે તે 90° આપેલા છે, એટલે કે SPQ ઇઝ ઇક્વલ ટુ 90° છે। હવે આપણે ત્રણે ખૂણાનો સરવાળો લખીએ તો અહીંયા એવું થશે કે ખૂણો QPS પ્લસ ખૂણો PSQ પ્લસ ખૂણો PQS ઇઝ ઇક્વલ ટુ 180° જેટલા મળે છે। હવે મિત્રો આપણે QPS એટલે કે QPS આપણે અહીંયા જોઈ ગયા તે પ્રમાણે QPS અથવા તો SPQ તે બંને ખૂણા સરખા જ છે, તો અહીંયા હું SPQ લખી દઉં। એ બંને ખૂણા મિત્રો સરખા જ કહેવાય કે SPQ લઈએ અથવા તો QPS લઈએ એ ખૂણો કેટલો આપેલો છે અહીંયા 90° એટલે કે ત્યાં થશે 90 પ્લસ ખૂણો PSQ એટલે કે PSQ તે આપણે કેટલા લીધા છે y, તો અહીંયા લખી દઈશું y પ્લસ PQS તે આપણને કેટલા મળે છે મિત્રો 37° મળે છે, x એટલે કે કેટલા છે ત્યાં 37, ત્યાં આપણે લખી દઈશું 37° ઇઝ ઇક્વલ ટુ 180। હવે મિત્રો અહીંયા 90 અને 37 તે બંનેનો સરવાળો કરીએ તો 90 અને 37 એટલે કે 9 3 12 અને 127 થાય ઇઝ ઇક્વલ ટુ 180। હવે અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 180 અને 27 બરાબરની આ સાઈડ આવે તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે, માટે 180માંથી 127 બાદ કરીએ તો આપણને કેટલા મળે છે 53° મળે છે। માટે આ દાખલાની અંદર x તરીકે જે આપણે લીધા છે તે 37 મળે છે અને y જે છે તે કેટલા મળે છે 53 મળે છે તેવું કહી શકાય। હવે મિત્રો આપણે જોઈએ આગળ ક્વેશ્ચન નંબર 6। મિત્રો દાખલા નંબર 6ની રકમ છે કે આપેલ આકૃતિમાં ત્રિકોણ PQRની બાજુ QR ને S સુધી લંબાવેલ છે। જો ખૂણો PQR અને PRSના દ્વિભાજક બિંદુ T પર મળે તો સાબિત કરો કે QTR ઇઝ ઇક્વલ ટુ 1/2 QPR। તો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે આકૃતિ દોરી દઈએ કે આકૃતિની અંદર ત્રિકોણ PQR આપેલું છે, તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ PQR દોરી દઈએ। અહીંયા ત્રિકોણ PQR આ રીતના આપણને આપેલું છે, એટલે ત્રિકોણ જે છે તેનું નામકરણ કરી દઈએ અહીંયા P, Q અને R આ રીતના આપણને આપેલા છે। હવે એવું કીધું છે કે અહીંયા QR ને S સુધી લંબાવેલ છે, એટલે કે આ અહીંયાથી આપણે એક આગળ બીજી રેખા દોરી જવી પડે,
એટલે ક્યાં સુધી લંબાવેલ છે? એસ સુધી, એટલે કે ત્યાં નામ આપી દઈએ એસ. હવે PQR એટલે કે ખૂણો PQR અને PRSના દ્વિભાજક બિંદુ T પર મળે છે, એટલે કે આ બંનેના દ્વિભાજક બિંદુ, એટલે કે મિત્રો અહીંયા જે આપણને કીધું છે કે PQR, અહીંયા મિત્રો ખૂણો PQR જે આપેલો છે તેનો દ્વિભાજક આપણે દોરવું હોય તો વચ્ચેથી આ રીતના આપણે દોરી શકીએ. દ્વિભાજક એટલે કે તેને વચ્ચેથી દોરીએ તે. હવે એનો દ્વિભાજક અને PRSના દ્વિભાજક એ બંને બિંદુ જે છે તે ઉપરની તરફ મળે છે, એટલે કે ક્યાં મળે છે? તે T પર મળે છે. તો ત્યાં નામ આપણે આપવું પડે T. અહીંયા લખીશું T. હવે QTR એટલે કે QTR ઇઝ ઇક્વલ ટુ આપણને QPR 1/2 QPR છે તેવું આપણે સાબિત કરવાનું છે. હવે મિત્રો અહીંયા જોઈએ કે PQR જે છે તેનો દ્વિભાજક QT આપેલો છે. તો QT દ્વિભાજક આપેલો હોય તો મિત્રો આ ખૂણો અને આ બંને ખૂણા જે છે તે સરખા થાય. તેવી જ રીતના અહીંયા PRSનો દ્વિભાજક છે તે RT આપેલો છે, માટે આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય તેવું આપણે જોવાનું છે. હવે મિત્રો આગળ જોઈએ તો આપણને અહીંયા ખૂણો TQR આપણે લઈએ તો તેનો અડધો ખૂણો જે છે તે PQR થઈ જાય, એટલે કે PQRનો અડધો ખૂણો જે છે તે આપણને TQR મળે. માટે અહીંયા આપણે એવું લખી શકીએ કે ખૂણો જે છે તે TQR, ખૂણો TQR ઇઝ ઇક્વલ ટુ 1/2 PQR, એટલે કે તેનો અડધો ખૂણો અહીંયા અને અડધો ખૂણો અહીંયા છે, માટે TQR ઇઝ ઇક્વલ ટુ 1/2 PQR લખી શકાય, એટલે કે ખૂણો PQR. હવે મિત્રો તેને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. તેવી રીતના મિત્રો અહીંયા આ ખૂણાની અંદર TRS તેના બરાબર આપણે 1/2 PRS લખી શકીએ, એટલે કે ત્યાં ખૂણો PRS લખી શકાય, કારણ કે PRSના 2 ભાગ કરીએ તો અડધો ભાગ TRS થઈ શકે. હવે આપણે અહીંયા જોઈએ કે PR અને S એટલે કે PRS જે છે તે બહારનો ખૂણો જે છે તે ત્રિકોણ PQRનો બહિષ્કોણ છે. આપણે એવું લખી શકાય અહીંયા કે ત્રિકોણ PQRનો બહિષ્કોણ એ કયો ખૂણો છે? PRS, એટલે ખૂણો PRS છે તેવું લખી શકાય. હવે અહીંયા PRS તેનો બહિષ્કોણ હોય તો અહીંયા PRS આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે, માટે PRS ઇઝ ઇક્વલ ટુ આ બંને ખૂણાનો સરવાળો થાય, એટલે કે QPR પ્લસ ખૂણો PQR. હવે મિત્રો આ જે છે અહીંયા તે ત્રણે બાજુ એટલે કે બરાબરની બંને સાઈડ આપણે 1/2 વડે ગુણી દઈએ, એટલે કે અહીંયા લખીએ કે 1/2 વડે ગુણતા, એટલે કે બરાબરની બંને સાઈડ 1/2 વડે ગુણીએ તો અહીંયા કેટલા થશે? 1/2 ખૂણો PRS ઇઝ ઇક્વલ ટુ 1/2 ખૂણો QPR પ્લસ 1/2 ખૂણો PQR. હવે અહીંયા 1/2 PRS એટલે 1/2 PRSની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ? TRS લખી શકાય. માટે અહીંયા માટે કરવું પડશે. 1/2 PRS છે તેની જગ્યાએ TRS લખવાના છે, એટલે કે ખૂણો TRS ઇઝ ઇક્વલ ટુ 1/2 QPR પ્લસ 1/2 PQR આપેલા છે તેની જગ્યાએ કેટલા લખવાના છે? TQR. હવે મિત્રો આ બંને જે છે તે આપણે ઉપરની સમીકરણ 1 અને 2 પરથી લખ્યા, તો માટે અહીંયા કારણમાં લખવું પડશે, કારણ કે સમીકરણ 1 અને 2 પરથી અને સમીકરણ 1 અને 2 પરથી આ ઉપરનું સમીકરણ મળે છે. હવે અહીંયા જે આપણને આ મળ્યું છે તેને નામ આપી દઈએ સમીકરણ નંબર
3 સોરી મિત્રો, સમીકરણ નંબર 3 છે તેને અલગ કલરથી લખીએ જેથી કરીને આપણે વંચાય. હવે અહીંયા સમીકરણ નંબર 3 મળ્યું છે. તેવી રીતના હવે મિત્રો અહીંયા આગળ જોઈએ તો TRS એટલે કે TRS એ ખૂણો એ ત્રિકોણ જે છે તે TQRનો બહિષ્કોણ છે. એટલે કે TRS અથવા તો એવી રીતના પણ લખી શકાય કે ખૂણો TRS એ ત્રિકોણ TQRનો બહિષ્કોણ છે. તો અહીંયા લખીએ કે ખૂણો TRS એ ત્રિકોણ TQRનો બહિષ્કોણ છે. TQRનો શું છે મિત્રો? બહિષ્કોણ છે. હવે અહીંયા તેનો બહિષ્કોણ હોય તો ઉપરના પ્રમાણે શું થાય અહીંયા, એટલે કે TRS ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે માટે ખૂણો TRS ઇઝ ઇક્વલ ટુ ખૂણો QTR પ્લસ ખૂણો QTR આવી ગયું અને શું આવશે? TQR આવશે કે પ્લસ ખૂણો TQR લખી શકાય, જેને આપણે નામ આપી દઈશું સમીકરણ નંબર 4. હવે મિત્રો આપણે સમીકરણ 3 અને 4 જે મળ્યું છે તે બંને સરખા એટલે કે TRS અને TRS આપેલા છે. તો આ બંને સમીકરણને સરખી રીતના દર્શાવી શકાય. એટલે કે અહીંયા લખીએ કે સમીકરણ 3 અને સમીકરણ 4 પરથી, તો અહીંયા આપણે 3 અને 4 પરથી આપણને શું મળે છે? ખૂણો TRS અને TRS બંને સરખા છે. એટલે કે ખૂણો અહીંયા લખીએ QTR પ્લસ ખૂણો TQR ઇઝ ઇક્વલ ટુ 1/2 ખૂણો QPR પ્લસ ખૂણો TQR આવી રીતના થશે. હવે મિત્રો અહીંયા TQR અને TQR બંને બાજુ સરખા છે એટલે કે એ કેન્સલ થઈ જાય, માટે TQRને આપણે કેન્સલ કરી દઈએ બંને સાઈડથી. એટલે કે અહીંયા TQR અને TQR કેન્સલ થઈ જશે, માટે અહીંયા આપણને કેટલા મળે છે? આ સાઈડ ખૂણો QTR ઇઝ ઇક્વલ ટુ 1/2 ખૂણો QPR, જે આપણને સાબિત કરવાનું કીધું છે કે રકમમાં અહીંયા કીધું છે કે ખૂણો TQR ઇઝ ઇક્વલ ટુ 1/2 કેટલો થાય? QPR, જે આપણે અહીંયા સાબિત કરી ચૂક્યા છીએ. તો મિત્રો હવે આપણે આ સ્વાધ્યાય 6.3ની અંદર જે આજે 3 દાખલા બાકી હતા તે આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. તો મિત્રો આ સાથે જ આપણે આજનું આપણું આ ચેપ્ટર જે છે તે પૂર્ણ જાહેર કરીએ છીએ. આમ રેખાઓ અને ખૂણાઓ જે છે તેની અંદર આપણે ઘણું બધું શીખ્યા કે જે આગળના ભૂમિતિના જેટલા ચેપ્ટરો છે તેમાંથી મેન પાયાનું ચેપ્ટર જે છે તે એક રેખાઓ અને ખૂણાઓ હતું, જે આપણે આજે પૂર્ણ જાહેર કરીએ છીએ. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે કોઈ નવા ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ એવરીવન.